નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ગુજરાતી. વાત કરીએ તો અમરેલીમાં કૈલાસ મુક્તિધામની પાછળ વાડી વિસ્તારમાં કૂવામાં પડ્યો દીપડો. અમરેલીમાં કૈલાસ મુક્તિધામની પાછળ વાડી વિસ્તારમાં કૂવામાં પડ્યો દીપડો. વહેલી સવારે કૂવામાં દીપડો પડવાની જાણ વાડીના માલિકને થતા વન વિભાગને કરાઈ હતી જાણ. નીતિનભાઈ ધીરુભાઈ કાબરિયાની વાડીના કૂવામાં દીપડો પડવાની ઘટના સામે આવી હતી. સવારે 9:30 કલાકે વન વિભાગને જાણ થતા જ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે આવીને દીપડાને કૂવામાંથી બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. દીપડો કૂવામાં પડવાની ઘટનાની લોકોને જાણ થતા ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. 2 કલાકની ભારે જહેમત બાદ દીપડાને બહાર કાઢવામાં આવ્યો હતો. હાલ દીપડાને એનિમલ કેર ક્રાકચ ખાતે લઈ જવામાં આવ્યો હોવાનું વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું. અમરેલીમાં થોડા સમયથી દીપડાઓ દેખાઈ રહ્યા છે, જેને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વાડીના માલિકે વધુ જણાવ્યું હતું કે દીપડો અને દીપડી બંને દેખાયા હતા, જેમાં દીપડો કૂવામાં પડી ગયો હતો અને દીપડી ભાગી ગઈ હતી, જેથી હજુ વાડી વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રિપોર્ટિંગ બાય જૈનિક સોજિત્રા, અમરેલી. વનપાલ અમરેલી તરીકે ફરજ બજાવું છું. અમરેલી કૈલાસ મુક્તિધામની પાછળના ભાગમાં એક વાડી વિસ્તારમાંથી કોલ આવતા ત્યારે દીપડો કૂવામાં પડી ગયેલો હોવાના મેસેજ મળતા અમો તથા અમારો સ્ટાફ રેસ્ક્યુ સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી અને આ દીપડાનું રેસ્ક્યુ કરેલ છે. કેટલો ટાઈમ આવ્યો છે આ જે રેસ્ક્યુ જે કરવામાં આવ્યું? કેટલો? ઓછામાં ઓછો 9:30 જાણ થયેલ અને 10:30 પોણા 11 ની આસપાસ રેસ્ક્યુ પૂર્ણ કરેલ છે. આ દીપડાને હવે રેસ્ક્યુ કરીને ક્યાં પહોંચાડવામાં આવશે? આ દીપડાનું રેસ્ક્યુ કર્યા બાદ હવે અમે ઉપલી અધિકારીની સૂચના મુજબ એનિમલ કેર ક્રાકચ ખાતે લઈ જવામાં આવશે. મારું નામ ડૉક્ટર સમીર પંડ્યા છે. હું હાલ લીલિયા રેન્જ ખાતે પશુ ડૉક્ટર તરીકે વાઇલ્ડ લાઈફ વેટનરી ઓફિસર તરીકે ફરજ બજાવું છું. અમને સવારે અમારા અધિકારી દ્વારા મેસેજ મળેલ કે અહીં અમરેલી કૈલાસ ધામ મુક્તિધામ છે, એની પાછળવાળી વિસ્તાર છે, તેમાં કૂવામાં દીપડો પડેલો હોય. તો અમને 9:30 જાણ થતાં અમે ત્વરિત કામગીરીથી તમામ સ્ટાફ રેસ્ક્યુના સાધન સામગ્રી સાથે અહીં પહોંચેલ અને ત્વરિત જ તે કામગીરી કરીને 10:30 પોણા 11 રેસ્ક્યુ પૂર્ણ કરીને દીપડાને સહી સલામત કાઢી લીધેલ છે. હવે ઉપલી અધિકારીની સૂચના મુજબ તથા વધુ તપાસ અને દીપડાની હેલ્થ ચકાસણી માટે વધુ ક્રાકચ એનિમલ કેર સેન્ટર ખાતે આવેલ હોસ્પિટલ ખાતે અમે તેને ખસેડેલ છીએ. મારું નામ નીતિનભાઈ ધીરુભાઈ કાબરિયા છે. અમરેલીમાં રહેવાસી છે. મારી વાડી કૈલાસ મુક્તિધામની પાછળ આવેલી છે, વાડી વિસ્તાર છે. એમાં આજ સવારે અમે આવ્યા ને ત્યારે અંદરથી અવાજ આવતો હતો એટલે જોયું કૂવામાં તો એક દીપડો અંદર પડેલો હતો અને એક દીપડી હતી. દીપડી તો ભાગી ગઈ હતી તરત અને દીપડો અંદર પડી ગયેલો જોવા મળેલો હતો. પછી તમે શું કર્યું? પછી જંગલ ખાતામાં જાણ કરી છે એટલે એ લોકો 9:30 અમે જાણ કરી અને એ લોકો તરત આવી ગયા અને 1-1.5 કલાકનું રેસ્ક્યુ કરીને એ લોકો દીપડાને કાઢીને લઈ ગયા અહીંથી. અહીંયા વાડીએ અત્યારે કોણ રહેવામાં છે? વાડીએ રાત્રે તો કોઈ નથી રહેતું, પણ અમારે વાડીના કાયમિક જે માણસો હોય છે એ લોકો અહીંયા આવે, પણ સવારમાં આ બધું જોતા એ લોકો પણ ગભરાઈ ગયેલા હતા. બીજું એક સાંભળવામાં આવ્યું કે સાથે દીપડી પણ હતી. હા, દીપડી હતી પણ એ વહી ગઈ હતી અહીંયાથી. આમ જોયું ખરું અમારા વાડીના માણસોએ કે 2 હતા, એમાંથી એક કૂવામાં પડ્યો અને એક વહી ગયો.